એવરીવન, કેમ છો? બધા મજામાં? મસ્ત હશો, સ્વસ્થ હશો? ચલો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. મેં કેટલા દિવસ આવવાનું મતલબ ટાઈમ નહીં મળતો તો ને એવું છે તો આજે જો મારું કટલરીનું સામાન લઈને બેઠી છું. બધું મતલબ આવ્યા ત્યારથી સેટ કરી મૂક્યું નહીં. તમે કીધું ચાલો હરકું કરી મૂકી દઉં ને તમને બી બતાવી દઉં મારું પાર્લરનું સામાન બી. તો મેં એક બોક્સ તો પેકિંગ કરી દીધું. પછી મને યાદ આવ્યું કે ચાલો તમને બી બતાવું. તો ચલો તમને બી બતાવી દઉં કે એવું છે. મારે કબાટ નહીં, મતલબ પાર્લરનો સામાન મૂકવા માટે કબાટ નહીં, તો મેં બોક્સમાં ભરીને મૂકું છું. ચાલો તમને બી બતાવી દઉં. અમે પહેલાં ભાડે રહેતા હતા ત્યાં ફર્નિચરવાળું પૂરું ઘર હતું. તો ફર્નિચરવાળું હતું એટલે મારે તો જરૂર નથી પડતી કે કબાટ મતલબ બીજું લેવાની. તો ફર્નિચરવાળું હતું એટલે અમે વ્યવસ્થિત નહીં ગોઠવાઈ જતું હતું. અને અહીંયા આગળ ફર્નિચર નહીં, નવું જ ઘર છે. તો એના માટે મારે બોક્સમાં મૂકવું પડે છે. મારી પાસે છે નહીં કે અમે કબાટ કે મેં મૂકી શકું છે, પણ મારા કપડાં ને આ તે બધું સામાન આવી જાય છે. પાર્લરનો સામાન આવી જાય તો અને બેડરૂમમાં મૂકેલો છે. તો બેડરૂમની અંદર તમે પાર્લરવાળા જે ગ્રાહક આવે એને લઈ નહીં શકું ને અંદર. એના માટે મારે બહુ જ પ્રોબ્લેમ થાય છે. તો મેં વિચાર છે કે આ બોક્સમાં ભરેલા છે. તો હવે જોયું તમે સુપરથી કે ગમે ત્યાંથી મંગાવેલું એકાદ કબાટ જે વ્યવસ્થિત મૂકી શકાય એવું. તો ચલો તમને બી બતાવું મારું સામાન. જો આ છે મારું પાર્લરનો સામાન. અંદર મેં બધું પેક કરી દીધું છે. વોશિંગ બધું છે. મતલબ પેક કરી દીધું છે. અને જો આ કટલરીનો સામાન તમે આવી રીતના કોથળીમાં ટેલીમાં ગાંઠ મારી દીધેલી છે. પછી આવી રીતના જો આ ચોરીઓ નવી મેં આવી રીતના ભરી દીધી છે. અને જૂનીને થેલીમાં ભરીને કોથળી મૂકી દીધી છે. જો આ નાનો સામાન જે મારો રેગ્યુલર તૈયાર થવાનો તો અહીંયા જ છે. અને જે પાર્લરમાં યુઝ થાય એ મેં બોક્સ ભરી મૂકી દીધા છે. અને જોઈ શકો છો, જો અંબોડો છે, લીસ એ બધા અંદર છે. આ પાર્લરનું સામાન છે, અંદર એ મૂકવાનું છે. પણ બોક્સ બંને ભરાઈ ગયા છે. તો હવે જોવું કે કઈ આગળ મૂકવું તે. જો આ હેસ્પાનો ડબ્બો તો પણ યુઝ થઈ ગયેલો છે, વપરાઈ ગયો. તો અંદર મેં જો આ મેં ડબ્બો વપરાઈ ગયું છે, ઉપયોગ થઈ ગયું છે. ક્રીમ તો મેં આમાં પીનો ભરી લીધી છે. આવી રીતના મતલબ ઉપયોગમાં આવી જાય, એમ વપરાઈ જાય, સેટ થઈ જાય. એના માટે આપણે વાપરું છું એમાં.